ગાઈસ આપણે ફાઇનલી કલેક્શન જોવા માટે પહોંચી ગયા છીએ. જો તમે ખાલી વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો ગાઈસ. કેમ છો બધા મજામાં? અમે આજે અમારું ડ્રીમ સપનું જોવા માટે જઈ રહ્યા છીએ, કારણ કે આજે અમે અમારી જે ડ્રીમ બાઇક છે એ જોવા માટે જઈ રહ્યા છીએ અને તમને બતાવવાના છીએ. બાઇક સ્પોર્ટ બાઇક આપણે જોવા માટે જઈ રહ્યા છીએ. આ વિડીયોની અંદર તમને બહુ શાનદાર બાઇકોનું કલેક્શન જોવા મળી રહેવાનું છે. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો અને તમારી કઈ મનપસંદ બાઇક છે કોમેન્ટ ચોક્કસથી કરી દેજો. નવી બાઇક લેવા જઈ રહ્યા છે દોસ્તો, કોમેન્ટમાં બતાવજો કઈ લઈએ એમ. તો ગાઈસ આપણે હવે અહીંયાથી જઈ રહ્યા છીએ ઈડર તરફ. આ છે ઈડર હિંમતનગર હાઈવે અને અમે જઈ રહ્યા છીએ ઈડર સાઈડે. ઈડરની અંદર બહુ જ સરસ સરસ બાઇકનું કલેક્શન હોય છે, એ જોવા માટે જઈ રહ્યા છીએ. તો કઈ વિડીયો પર શૂટ કરીશું, તમને જોવા મળી જશે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબમાં ફોલો ના કરે કરી લેજો. તો ગાઈસ આપણું નવું કલેક્શન કયું છે, તમારી મનપસંદ બાઇક કઈ છે, કોમેન્ટ ચોક્કસથી કરજો. વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો, જેથી આપણે હવે ત્યાં પહોંચીને તમને વિસ્તારથી બતાવશું. ચલો. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ અત્યારે ઈડર, અને ઈડરનો શાનદાર વ્યૂ તમને બતાવવા હું જઈ રહ્યો છું. જો મસ્ત મજાનો નજારો દેખાય છે. ગાઢ દેખાય કઈ શાનદાર સરસ મજાનો રાણી તળાવ અને ઈડરિયો ગઢ દેખાઈ રહ્યો છે. બહુ સરસ મજાનું વાતાવરણ છે, એકદમ ઠંડો માહોલ છે, બહુ જ સરસ. અત્યારે તો મોસમ પણ બહુ સરસ મજાનું થઈ રહ્યું છે. તો આપણે હવે ત્યાં બાઇક જોવા માટે જઈ રહ્યા છીએ. તો કઈ પસંદ આવે છે, કેટલો ટાઈમ લાગે છે ત્યાં, તો એના પછી આપણે વિડીયો પણ સરસ મજાના શૂટ કરવાના છે. તો ગાઈસ હવે પહેલા પહોંચીએ ક્યાં, પછી તમારી જોડે કરીએ, તમને અમારી ડ્રીમ બાઇક બતાવીએ કે અમને કઈ પસંદ આવે છે એમ. તો જોવા તો ગાઈસ અહીંયા ડેલી યુઝ થતી બધી જ બાઇકો તમને મળી જવાની છે. ટોટલિંગ જે આપણા ડેલી કામકાજ લોકલ એરિયાની અંદર ફરવા માટે જે કામ લાગે છે એ બધી જ. અને જસ્ટ આપણા અત્યારે બધાની પસંદ છે સ્પોર્ટ બાઇકની, તો બધા જ સ્પોર્ટ બાઇકના કલેક્શન તમને અહીંયા જોવા મળી જવાના છે. ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણું કલેક્શન જોઈને રાણી તળાવે. પહોંચી ગયા છે ચા પીવા માટે. ચાનો ટાઈમ થઈ ગયેલો હતો 3 વાગ્યાનો, પણ વિડીયો શૂટ કરવાનો હતો એટલે પછી નથી પીધી. અત્યારે વાગી ગયા છે, ટાઈમ થઈ ગયો છે 6 વાગવા આવી ગયા, કોઈ પણ ચા પીવી પડશે. એટલે જો સરસ મજાનું મોસમ થઈ રહ્યું છે અને શાનદાર વરસાદ પણ આવી રહ્યો છે. અત્યારે હું તમને મોસમ બતાવું તો એકદમ લાજવાબ મોસમ થઈ રહ્યું છે અને સરસ રીતે વરસાદ પડી રહ્યો છે ઈડરની અંદર. જો ઝરમર વરસાદ પડી રહ્યો છે. સામેની સાઈડે ઈડરિયો ગઢ છે અને આ છે રાણી તળાવ. અને જસ્ટ આપણે ચા પીવા માટે ઊભા રહ્યા છીએ. આપણી ચા બની રહી છે. મજાની બારિશ આવે છે અને પલળવાની બહુ મજા આવે છે. તો ગાઈસ હવે આપણે ચા બની રહી છે, ચા પીશું અને પછી જશું ઘરે. પણ
વરસાદ આગળ ના હોય ત્યારે તો ઠીક છે, પણ જેટલું આવે નહીં, મને એટલો સારું. પલળવું બહુ પસંદ છે. જેટલો આવશે એટલો સારું જ છે, કારણ કે ખેતીવાડી પણ બગડે છે. તો એકવાર ડબલ પડી જાય તો સારું રહેશે. બાકી તો જે તમે કલેક્શન જોયું એમાંથી જેની મનપસંદ હોય એ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને નવી લઈ લઈશું બાઈક, જે તમે કોમેન્ટમાં બતાવશો ને બાઈક નવી લેવાના છીએ. તો કમેન્ટમાં કહેજો કઈ બાઈક લઈએ એમ. ચલો જેવી આવ્યા છે. તો ફૂલ આવી ગયો છે વરસાદ. તો હવે તૈયારી થઈ રહી છે. અને અમારું બાઈક કલર છે ને ચાલુ નહીં થાય હા. હો. બાઈક જો પલળી ને તો ચાલુ નહીં થાય, તો અમારે દોરીને જવું પડશે. ગાઈસ ગરમા ગરમ ચા આવી ગઈ છે અને પાર્લેજી પણ આપણે સાથે લીધું છે. તો હવે આપણે પી લેશું, ચા નાસ્તો કરી લેશું. હા. ચલો તમને પેલું ખવડાવી દઉં, ચલો ખાઈ. ગાઈસ નાસ્તા માટે આવી ગયો છે પફ.